આ સાધુના દર્શન કરીએ ત્યારે ખ્યાલ આવી જાય કેટલી સહજતા છે. આ એક દર્શનીય મૂર્તિ મને ખૂબ ગમે છે. સહજતાની સાથોસાથ કેટલીક ગરીબાઈ છે, અને ગરીબાઈની સાથોસાથ જાણે બધાના જ થઈને હું રહી જવું એવી કોઈક અંતરના ઉડાનમાં મૂર્તિની ઝંખના છે. આ મૂર્તિ એવું કહે છે કે મારે તમારી પાસે કોઈ અપેક્ષા નથી. મૂર્તિ એવું કહે છે હું કેવળ તમારો થવું, તમારું રહું, તમારી સેવા કરો. બહુ ધ્યાનપૂર્વક મૂર્તિને નિહાળજો. કદાચ કોઈક વિરલ પુરુષ ધરતી પર અને આની આંખ આપણને એક અંતરના ઉડાનમાં કંઈક એની ભાવના એવી સમાયેલી છે. ક્યારેક કોઈક ન થઈ જવું. કોઈ અપેક્ષાનો છાંટો આ મૂર્તિના ફેસ આખા શરીર પર દેખાતો નથી. એક એવા ગરીબ હશે જેની જેટલી ગરીબી તેટલો તેનો સંબંધ. શું નથી આ મૂર્તિમાં? સગુણ અને નિર્ગુણ સ્વરૂપને ધારણ કરનાર વેદો જેનું વર્ણન નથી કરી શક્યા એવી એની ઓરિજિનાલિટીમાં રહેનાર પુરુષ સગુણે સ્વરૂપ ને નિર્ગુણે સ્વરૂપ બહુ વર્ણન કર્યું છે મેં તમને આ મૂર્તિનું. જળ ચેતન જેને લઈને ચેતન, પ્રકૃતિ જેને લઈને લીલીછમ, પ્રાણી માત્રનું હલનચલન જેને લઈને, અને છતાં વ્યક્તિ એક માનવ જેવી માનવી સાથે માનવ થઈને રહીને કોઈ અપેક્ષા ના રાખી. આના દાસત્વની કલ્પના કરવા માટે આપણી પાસે શબ્દો નથી, વિચારો નથી. વિચારો થંભી જાય એવું એનું દર્શન છે. મારે તમને એક જ વાત કરવી છે. સાધન સર્વે માન બગાડે પડ વિશે. હું તમને ક્યારેય એવું નથી કહેતો કે તમે માન આજે ને આજે છોડી દો. પણ હું તમને એટલું તો કહી શકું કે તમે જ્યારે માનથી નપાસ થતા હોય ત્યારે રાત્રે સ્વાધ્યાય ભજન તો કરો, અથવા તમારું માન આજે એક જ નિયમ તમને હું આપું છું. તમને તમારો કામ દેખાશે, તમને તમારી ઈર્ષા દેખાશે, તમને તમારો ક્રોધ દેખાશે. મહત્વાકાંક્ષાનું માન, સ્વસારપનું માન, સાત્વિક માન, ગુણોનું માન, સાત્વિક દાપનનું માન, કંઈક સમજણનું માન, કંઈક ઊંડે ઊંડે સાત્વિક રાગ હોય, સારા ભાઈ થવાના હેવા હોય, કે શિષ્ય તરફની ધીમે ધીમે કોઈ એફિનિટી વધી રહી હોય. આ મૂર્તિ એટલું જ કહે છે, ધીમે રહીને મીઠી નજરે જોતા જોતા મહારાજ તરફ એના અંતરના ઉડાનમાંથી એક જ અવાજ નીકળે છે, તમારો રવ બસ. આજે અનંત પ્રકારનું માન, એનો પ્રભાવ આત્મા ઉપર વિવિધ પ્રકારે જ્યારે છંટકાવ કરીને બેઠો છે ત્યારે, અને જ્યારે આપણને પોતાના દોષનું દર્શન નથી ત્યારે,
અને દોષનું દર્શન નથી એટલે જ આપણે અભાવ ગુણ ભાવફેરમાં પડી જઈએ છીએ. દોષનું દર્શન નથી એટલે આપણો વિકાસ નથી, સંબંધ નથી. દોષનું દર્શન નથી એટલે ડેસ્ટિનેશન ક્લિયર નથી. યોગીજી મહારાજની જ્ઞાન ગરીબી એ મહાપ્રસાદ હતો માનવ જાતિના સાધકો માટે. આ જ્ઞાન ગરીબી ધારણ કરીને બેઠા છે એ માનવ સાધકો ઉપર પરમ કૃપા છે. અમને નથી સમજાવું, ફરી સમજાવીશ. એ છલકાય નહીં, એ છીછરો ન બને, એ ચંચલ ન બને, એ ઉતાવળો ન થાય. શાંતિથી દર્શન કરતો જ રહે, કરતો જ રહે, કરતો જ રહે. ઠંડક જાય જ નહીં, મીઠાશ જાય જ નહીં, નેચરાલિટી જાય જ નહીં. આપણે અંતરથી પ્રાર્થના કરવી છે બાપાના ચરણે. આજે ભગવાન સ્વામિનારાયણ મધ્યના સારદ્રશ્યમાં કહ્યું છે, સારંગપુરના 10માં કહ્યું, એટલી કડક વાત હું તમારી આગળ નહીં મૂકું, હજુ થોડી લાયકાતને વધવા દો. ગીતાનો જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે. પૂરું થઈ ગયું. ગોપાલ સ્વામી, બ્રહ્માંડ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ, મુક્તાનંદ સ્વામી જેવા સંતોને આત્મીયતા થવાનો સંકલ્પ નહીં ઉઠ્યો. ભગવાનની પરાવાનીનો ખ્યાલ ન આવ્યો ને એ કથા વાર્તા ન વાગોડી શક્યા, અથવા ગોપાલ સ્વામી, ગુણાતાન સ્વામી એવા સાધુનો સમાગમ નહીં કર્યો. આત્માનંદ, ભાયાત્માનંદ, સચ્ચિદાનંદ, સુખાનંદ, સ્વયં પ્રકાશાનંદ, સ્વરૂપાનંદ, એમને આત્મીયતાનો ખ્યાલ ના આવ્યો અને ગરીબ થઈને જીવવાનો ખ્યાલ ના આવ્યો. ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપાનંદ સ્વામીને ઘૂમરું મૂકી મૂર્તિ ખેંચી લીધી. દર્દ એટલું દેહમાં આવી ગયું. મનના પ્લેટફોર્મ પર જ્યારે દર્દ આવ્યું, આંખમાં આંસુ આવીને મહારાજ પાસે પહોંચ્યા. મહારાજ, સહન થતું નથી. મૂર્તિનું સુખ નહોતું હતું ત્યાં સુધી ગુમડાનું દર્દ દેખાયું નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એક જ કહ્યું, દાદા ખાચરના નરિયાનું ધ્યાન કરો. હે સ્વરૂપાનંદ સ્વામી, સંબંધે જીવો. હે સ્વરૂપાનંદ સ્વામી, સંબંધવાળા સાથે આત્મીય થઈને જીવો. હે સ્વરૂપાનંદ સ્વામી, સંબંધવાળા સાથે નહિવત થઈને, જીરો થઈને જીવો. જે સ્વરૂપાનંદ સ્વામી મૂર્તિ સિદ્ધ પુરુષ, આત્મીયતા અલગ ચીજ છે, સહજતા અલગ ચીજ છે. યોગી ગીતા એટલી બધી અદ્ભુત યોગી મહારાજે લખી નાખી છે. યોગી મહારાજ કે કોણ મોટા શ્યામાં સમયેલી છે, કેટલું સાદું ને સીધું. કોણ મોટો લે? આપણામાં મોટો કોણ? આ ભણાવવાની સાક્ષાત પુરુષ એ આપણને શું આપવા માંગે છે? સાચી મોટપ શામાં છે? તો યોગી મહારાજ એટલું જ બોલ્યા, દાસનો દાસ થઈને વર્તે મોટો, અને જેના હૃદયને વિશે ક્યારેય કોઈને વિશે ભાવફેર નથી, અનુસ્ભાવ નથી, એ જ એની સાચી મોટપ છે. આપણે હૈયું તપાસજો. આપણી કેટલી મોટી જવાબદારી છે એનું તમે ખૂબ ધ્યાન રાખજો. બાહ્ય દ્રષ્ટિથી જોશો નહીં. આપણી બધાની કેટલી જવાબદારી છે. આપણને પોતાના દોષનું દર્શન સમ્યક નથી એટલે બીજા તરફ બીજાનું જોવાય છે. જે દિવસે તમને સમ્યક પોતાના દોષનું દર્શન હશે તે દિવસે તમારા મન બુદ્ધિ બીજાના તરફ જોઈ જશે નહીં, જઈ શકશે નહીં, અસમર્થ થઈ જશે. અને જ્યારે સમ્યક દોષનું દર્શન તો થશે કે જ્યાં આગળ તમે રિયલી યોગીજી મહારાજના એ ભગવાન સ્વામિનારાયણથી મળીને ગુણાતીત પુરુષોના પ્રસંગમાં સમ્યક ડૂબવાનો જ્યાં સુધી પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમારું ડેસ્ટિનેશન ક્લિયર થવાનું નથી. અને ડેસ્ટિનેશન જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે આટાફેર અને આશીર્વાદ સિવાય કાંઈ છે જ નહીં. યોગીજી મહારાજને પૂછ્યું, સ્વામીજી તમે બધાને ગુરુ કેમ કહો છો? સ્વામીજી, 6ઠ્ઠા ધોરણમાં ભણેલો માણસ, કોઈ દિવસ સંકલ્પ જ ઉઠે નહીં. ઇવન ડબલ પીએચડી હોય તો બી એને આ જવાબ આપતા ના આવડે. સ્વામીજી બધાને ગુરુ કે ગુરુ લાવો, ગુરુ આવો, ગુરુ શું ચાલે છે?
ગુરુ ગુરુ ને ગુરુ જ, રામને ગુરુ કહ્યો છે અને મને ગુરુ કહ્યો છે. અંબે ગુરુ જ રહ્યા છે, હજુ સેવક થયા નથી. અમારી એક કમનસીબી છે. અમારી કમનસીબીનો એક કરાર કરવો છે આજના મંગલકારી શુભ દિવસે. બાપા આગળ આપણી કમનસીબીનો એક કરાર નહીં કર્યો તો કોની આગળ? એ તો માં છે. એના જેવું માતૃ હૃદય, એની ગરીબીનો બીજો અર્થ છે, કૃપા પ્રસાદની સાથે બીજો અર્થ છે. નાયગ્રાને શરમાઈ નાખે એવો કરુણાનો ધોધ નિરંતર વહેતો જ રહ્યો છે, વહેતો જ રહ્યો છે. અને છતાં એને પોતાને ખ્યાલ જ નથી. એનો માતૃ હૃદયની જેમ વહેતો જ, માને કોઈ અપેક્ષા હોઈ શકે જ નહીં. ગરીબ સાધુને ક્યારેય કિંચિત અપેક્ષા હોઈ શકે નહીં. એ ધોધ વહેતો જ રહે, વહેતો જ રહે. કરુણાનો ધોધ, માતૃત્વનો ધોધ, પ્રેમનો ધોધ વહેતો જ રહે, વહેતો જ રહે. એનું નામ એનો બીજો અર્થ છે ગરીબ હૃદય. એને એક જ ખ્યાલ છે સહજાનંદનો. એને કોઈનો ખ્યાલ નથી. ધરતી પર શું છે એને ખબર નથી. મારું પોતાનું સગુણ અને નિર્ગુણ સ્વરૂપ એને પોતાનો ખ્યાલ નથી. તો ગુણોનું ધ્યાન કરું તો ક્યાંથી હોય? હું સર્વમાં અનુયાનુમાં વ્યાપક છું, એને ખ્યાલ નથી. એટલી જ કરુણા વરસાય. હું તમારો છું ને તમે મારા છો. એનો કૃપા પ્રસાદ આપણે ઝીલીએ. આને ધોકા એટલા ખાધા છે આપણા માટે, ખૂબ ધોકા ખાધા છે, ખૂબ ધોકા ખાધા. ધરતીના પટ્ટાંગણ પર અત્યાર સુધીના આધ્યાત્મિક ઇતિહાસના પાને આવું દાસત્વ ભર્યું સ્વરૂપ આવ્યું છે કે કેમ શંકા છે. ગુણાતાન સાહેબને વાત કરતા એવું ભવ્ય સ્વરૂપ. એને ધોકા ખાવાની સી જરૂર? ઉપેક્ષા છે. એક જણા તો કરે તો ઠીક છે, બે જણા કરે તો ઠીક છે. જેટલા એના યોગમાં બધા એમને જેની સેવા કરી બધાના ધોકા એમને બહુ પ્રેમથી મીઠાશથી ખાધા. એ ભૂલી ગયા હતા કે મેં એમની સેવા કરી છે. એમના નજરમાં એક જ આકાર હતો, મેં કેવળ શાસ્ત્રી મહારાજની સેવા કરી છે. વિજ્ઞાન સ્વામીની સેવા હજારો વર્ષ સુધી કરવાની આવે તો એ કરો, કારણ શાસ્ત્રી મહારાજની સેવા કરી રહ્યો છું. શાસ્ત્રી મહારાજનો મને યોગ કરાવી દીધો, બહુ થઈ ગયું. એનો ઉપકાર આ જન્મે હું ન ભૂલું. આ લીટી માટે બી કોઈ શાસ્ત્ર પાસે શબ્દ નથી. આજના મંગલકારી શુભ દિવસે તમે આટલો એક નિર્ણય લઈને ઉઠજો. પોતાની જાતને બુદ્ધિશાળી નહીં માનતા, સમજો નહીં માનતા, હું કંઈક બનાવી શકું એમ છું, હું કથા કરી શકું એમ છું, અમારો સમાજ છે, વ્યવસ્થિત હું કામ કરી શકું એમ છું, વ્યવસ્થિત હું પ્લાનિંગ કરી શકું એમ છું, વ્યવસ્થિત કોઈ મહત્વાકાંક્ષાના અધીન તમે આ સંતથી દૂર નહીં જતા. મહત્વાકાંક્ષા રાખો 30 મિનિટ ભજન કર્યા પછી. ત્યાં સુધી તમારી બધી જ વૃત્તિઓને દફનાવો કોઈ ખૂણામાં. સાધુ જ્યાં સુધી, અમરીશ જ્યાં સુધી, યુવાન સહિષ્ણુ જ્યાં સુધી 30 મિનિટ સુધી નિર્વિકલ્પને ભજન સ્વાધ્યાય ન કરી શકે ત્યાં સુધી એને પ્રવૃત્તિ કરવાનો અધિકાર નથી. અને એ પ્રવૃત્તિ જેટલી કરશે એ બધું નવું પાપનો ભંડાર ભેગો કરશે. એની એક એક ક્રિયા અહંકારનું પોષણ કરી રહી છે, અને એનું એક એક ક્રિયા છૂટાછેડા લઈ રહી છે. એને બિચારાને ખ્યાલ નથી આવતો. પહેલા ભજનિક થઈએ, બસ પહેલા એમાં ડૂબી જઈએ. ક્યાંથી આવી ઉપાસના, ક્યાંથી આવા પુરુષો? એક વાર જાને અજાને ભૂલે ચૂકે, આનંદની ધરતી પર જાને અજાને ભૂલે ચૂકે, જેને ગુણ આવી ગયો એનું પણ જોવાનો આપણને અધિકાર નથી, બોલવાનો અધિકાર નથી. ભજનીકો, નિષ્ઠાવાન, ભૂલકોના શબ્દો સાંભળનાર યાત્રાળુઓને માટે તો એનો આપણો હૃદયની છે કેવો ગુણ હોવો જોઈએ. તમે તપાસ કરો, તમારો જ કયો આંખ છે. પ્રભુ આપણા દુશ્મન હોઈ શકે નહીં. પ્રભુ તો કરુણા નિધિ છે. એને સંકલ્પ કર્યો છે મારા સ્વરૂપનો વિજ્ઞાન ધામ. એને સંકલ્પ કર્યો છે તમારે ભૂલકું નહીં થવું હોય તો મારે બનાવવા છે. એનો સંકલ્પ છે. મારે તો કરોડોપતિ રાજા રજવાડા જોડે બનતું જ નથી. વડતાલ 16
અને એની લક્ષ્મીને સત્તાનો મત છે, મને ત્યાગ અને ભક્તિનો મત છે. એનો પ્રભાવ જુદો છે, મારો પ્રભાવ જુદો છે. એને કોઈ ત્યાં તરફ રુચિ નથી. એ જ અલયા ખાચરને લેવા ગયા, એ જ જીમા ખાચરને લેવા ગયા, એ જ ફોઈબાને લેવા ગયા. મચ્છાવની પ્રેમથી આલિંગન કરીને ફોઈબાને લઈ ગયા. એક નખ જેટલો ગુણ ભૂલેવા નથી. જાણે અજાણે પણ દુઃખમાં બી સ્વાર્થથી બી સ્વામિનારાયણનું નામ લેશે. એનું બી રૂડું કરવાના મંગલકારી સંકલ્પથી ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા. આપણને તો કેટલું બધું બળ આપી દેશે. એવું ખૂણામાં બેસીને વિચાર કરો. બસ પટલ નહીં થતા, ભોળા નહીં રહેતા. વ્યવહાર કરજો મધ્ય 28-41 પ્રમાણે. ન થતો હોય રિટેન્શન. તમારું દેહ, તમારા દીકરા દીકરીઓ બધા જ ભગવાનના છે. તમારા ઇન્દ્રિયો અંતકરના દેવતાઓ એ બી ભગવાનના છે. જાણે જાણે ભૂલે છો કે બીજો સંકલ્પ આટલો કરજો. આપણે પાસ જ છીએ પણ સ્વાધ્યાય ભજન કર્યા જ કરજો. ભજન કરવાનું મન ન થાય, એક ભોળાઘાટની ગંદી પ્રવાહ ચાલુ જ હોય તોય ગભરાતા સિવાય કલાકોના કલાકો ચાલો, મહિનાઓના મહિનાઓ ચાલો, અને તમે તમારું ધોન ભજનનો અને સ્વાધ્યાયનો સમય છોડતા નહીં. એને એનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. ભગવાનને ખબર છે માયા શું ચીજ છે, અને ભગવાનને ખબર છે હું કોણ છું, એને ખબર છે. તમારા ગમે તેવા ગંદા પ્રવાહો નિરંતર વહેતા હોય, પણ તમારો સ્વાધ્યાય ભજનનો ટાઈમ થાય ત્યારે સ્વાધ્યાય ભજન કરવા બેસી જ જજો. મૂડ નથી, શું થશે, આવો ને આવો, ક્યારે આગળ વધીશ, એ તમારા સાત્વિક ભાવના લોચામાંથી બહાર નીકળશો. એ નર્યો સાત્વિક ભાવ છે. હું ક્યારે આગળ વધીશ, સાત્વિક ભાવ છે. મારા 2 પૈસાની બરકત નથી, સાત્વિક ભાવ છે. મને ખબર નહોતી પડી, અત્યારે પડી તમારા સમાગમે કરીને. હું શું દોરીશ, સાત્વિક ભાવ છે. હું નહીં કરી શકું, સાત્વિક ભાવ છે. મારાથી આ રીતે આ માર્ગે નહીં ચાલી શકાય, સાત્વિક ભાવ છે. દરરોજ તોબરો ચડ્યો તો ગભરાશો નહીં, પણ સ્વાધ્યાય ટાઈમે સ્વાધ્યાય, ભજન ટાઈમે ભજન ને સેવા ટાઈમે સેવા. નવરા નહીં રહેતા, બસ સુઈ જજો તોબરો ચડે તો. કોઈને ગારો ભરવાનું મન થાય તો ભાડી દેવાની એકવાર, ચિંતા નહીં કરતા, અંદર નહીં રાખતા. જે હાથમાં આવે ને હમ માન દો. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ એટલે ભગવાન તું મારી પાસે શું પડ્યો છું, પણ ભગવાન સ્વામિનારાયણ ફળી દેજો. પણ એટલા રાજી થશે, એટલા મને એક મળ્યો ખરો, બસ એટલા રાજી થશે. તમને એની કલ્યાણની યોજનાની ખબર નથી, એની પરમ કલ્યાણની કરુણાની વહેતી નદીની ખબર નથી, એના પરમ કલ્યાણના આયોજનની ખબર નથી, અને એને પરમ કલ્યાણ સ્વસ્વરૂપના ઓળખાણ માટે એને જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પનો તમને આભાસની ખબર નથી. તમે ખૂબ જાગૃત રહેજો. આજના શુભ મંગલકારી દિવસે આવી સર્વોપરી શુદ્ધ ઉપાસનાના સેવકો જ્યારે આપણે છીએ ત્યારે, અને આવી અદ્ભુત વાત જ્યારે આપણને સમજાઈ રહી છે ત્યારે ચોક્કસ માનજો આનંદ બ્રહ્માંડમાં